ટિકિટ કપાઈ કે પક્ષ પલટો થયો? ગીર સોમનાથમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજકીય પક્ષોમાંથી એક યા બીજી રીતે ટિકિટ કપાતા જોવા મળી ઉથલપાથલ. શું ગીર સોમનાથમાં આ વખતે રાજકીય સમીકરણો બદલાવા જઈ રહ્યા છે? ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વેરાવળમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે જોઈને રાજકીય પંડિતો પણ ચોંકી ગયા છે. ભાજપ અને કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ચાલેલું સસ્પેન્સ અને હવે અપક્ષ ઉમેદવારોનો વધારો, આ ચૂંટણી કઈ તરફ જશે એ તો આવનારો સમય જ બતાવશે તેવું હાલના ચિત્રો ઉપરથી જોવા મળી રહ્યું છે. આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે ગીર સોમનાથમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ગીર સોમનાથ જિલ્લા પંચાયત, વેરાવળ તાલુકા પંચાયત અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. બપોરના 3 વાગ્યા સુધી કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે વાત માત્ર ફોર્મ ભરવાની નથી, વાત છે અંદરખાને ફેલાયેલા અસંતોષની. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ જાહેર ન કર્યા, જેને કારણે અનેક દાવેદારોમાં રોષ જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેમને ટિકિટ નથી મળી એવા કેટલાક દિગ્ગજોએ હવે પક્ષપલટો કરીને અથવા અપક્ષ તરીકે મેદાનમાં ઝંપલાવ્યું છે. શું આ બળવો મુખ્ય પક્ષોના ગણિત બગાડશે કે સુધારશે, તે આવનાર સમયમાં જોવું રસપ્રદ રહેશે. હવે સૌની નજર 13 એપ્રિલ પર છે, જ્યારે ફોર્મની ચકાસણી થશે અને 15 એપ્રિલે જ્યારે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ પૂર્ણ થશે ત્યારે જ ખબર પડશે કે મેદાનમાં કેટલા ખેલાડી બાકી રહ્યા છે. ચૂંટણીમાં કટોકટી થશે કે પછી એકતરફી સમીકરણો બનશે તેવું ચિત્ર 15 તારીખે સ્પષ્ટ થવાનું જણાઈ રહ્યું છે. યાદ રાખજો, 26 એપ્રિલે સવારે 7થી સાંજે 6 સુધી મતદાન છે અને 28 એપ્રિલે પરિણામ આવશે. તમારા વિસ્તારમાં કયા ઉમેદવારનું પલ્લું ભારે લાગે છે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય ચોક્કસ આપશો. વધુ અપડેટ્સ માટે જોતા રહો રાજવંશ ન્યૂઝ.